સુરતમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે તો સુરતના ડુમ્મસ પોલીસ પથકની હદમાં આવેલા સાયલન્ટ ઝોનના જેઆર વિલા અને સાયલન્ટ ઝોન પાસે આવેલા સેટેલાઇટ બંગલોઝમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરી ભાગી છૂટેલા 3 રીઢાઓ જેમાં અલથાણ ખાતે રહેતા સુનિલ શંકર રાઠોડ, શંકર દિલાવર રાઠોડ અને તેજસ રાઠોડે ડુમ્મસ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે રીઢાઓ પાસેથી ચોરેલા મુદ્દામાલ સહિત 2,70,000થી વધુની મત્તા કબજે કરી ત્રણેય વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે. ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલોઝ સાયલન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી. ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી. આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે. કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમસ સાયલન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી. આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે. આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શૌકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે. તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે. સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે. આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે.